હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો તમે મજામાં દેશો. તો હું આજે તમને એસએસસી જે સ્ટાફ સિલેક્શનમાં ભરતી આવેલી છે એમટીએસ ની, તો એના વિશે એક માહિતી જણાવવાનો છું કે તમારે એમાં કેટલું ભણતર જોઈએ છે, ક્રાઇટેરિયા શું છે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા. તો હવાલદારની અંદર 1075 વેકેન્સી છે અને એમટીએસ ની હજી 12 અંદર વેકેન્સી શો નથી થઈ, બટ વેકેન્સી શો થાય એટલે એના વખતે અલગથી વિડીયો તમને બનાવીને બતાવી દઈશ. અત્યારે ખાલી તમને ફોર્મ ભરવાની ડેટ થી માંડીને બધી માહિતી ટુ ઝેડ તમને જણાવવાનો છું. તમે મારી ચેનલ પર નવો તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો આપણે જઈએ ઓફિશિયલ નોટિફિકેશન પર. હેલો મિત્રો, તમે ઓફિશિયલ નોટિફિકેશન આ ઓપન કરી લીધું છે, જે સ્ટાફ સિલેક્શન ની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલું છે. આની વેબસાઇટ છે ssc.gov.in. તો આપણે એની વાત કરીએ કે મલ્ટીટાસ્કિંગ એન્ડ નોન ટેકનિકલ સ્ટાફ હવાલદાર સીબીઆઈસી એન્ડ સીબીએન એક્ઝામિનેશન 2025. તેમાં આપણે પહેલા તો ફોર્મ ભરવાની વાત કરીએ. ડેટ ઓફ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન 26/6/2025 થી 24/7 સુધી આની ફોર્મ ભરવાની તારીખ રહેશે. અને પેમેન્ટ કરવા માટે તમારે 24 તારીખ જ રહેશે લાસ્ટ ડેટ ઓનલાઈન ની. 25 તારીખ તમારે ફોર્મ ભરવાની ડેટ રહેશે. અને ફોર્મમાં તમારે કઈ પણ મિસ્ટેક થાય છે અને કરેક્શન કરવામાં આવે તો 29/7 થી 31/7 સુધીમાં તમારે ફોર્મની અંદર કંઈક કરેક્શન કરવાનું હોય છે. અને એક્ઝામની વાત કરીએ, શેડ્યુલ ઓફ કોમ્પ્યુટર બેઝિક એક્ઝામ સીબીટી, જે 24 સપ્ટેમ્બર થી 24 ઓક્ટોબર ની વચ્ચે તમારી એક્ઝામ થશે. અને તમને આના વિશે કઈ પણ ક્વેરી હોય તો આ નંબર ઉપર તમે ટોલ ફ્રી નંબર છે 1800-309-3063, આનો નંબર છે, આના ઉપર તમે કોલ કરીને માહિતી લઈ શકો છો. તો આપણે નીચે હવે માહિતીમાં સ્ક્રોલ ડાઉન કરીએ કે કઈ રીતે છે. તો મલ્ટીટાસ્કિંગ એન્ડ નોન ટેકનિકલ સ્ટાફમાં લેવલ 1 એઝ અ પે મેટ્રિક્સ 7 પેક કમિશન જનરલ સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ સી નોન ગેઝેટ એન્ડ નોન મિનિસ્ટ્રીયલ પોસ્ટ. એટલે આમાં બધી હવાલદારની આ રીતે પોસ્ટ આપવામાં આવેલી છે. તો આપણે વાત કરીએ તો પહેલા તો હવાલદાર સીબીઆઈએન અને સીબીએન માં 1075 વેકેન્સી આપવામાં આવેલી છે. અને જે મલ્ટીટાસ્કિંગમાં છે એમટીએસ ની, એની વેકેન્સીનું જે શેડ્યુલ બહાર આવશે, પણ અત્યારે તમારે ફોર્મ ભરી દેવાનું છે. મોસ્ટ ઓફલી આની જગ્યા જાજી જ હોય છે. એટલે એના વિશે તમને જણાવું તો એની વેકેન્સી ની અલગ એક આવશે, એમાં લખેલું આવશે કેટલી વેકેન્સી છે. બટ આ હવાલદારની અત્યારે શો કરેલી છે તો આટલી વેકેન્સી છે. મલ્ટીટાસ્કિંગ એન્ડ નોન ટેકનિકલ સ્ટાફ હેન્ડીકેપ ની આ રીતે હોય તો એમાં ચાલશે. નીચે સ્ક્રોલ ડાઉન કરીને બીજી માહિતી તમને જણાવું. નેશનાલિટી ઇન્ડિયન જોઈએ છે. એમાં એજ લિમિટની વાત કરીએ, એજ લિમિટની તો એસસી એસટી માં 5 વર્ષની છૂટ મળે છે, છૂટ મળવા પાત્ર છે એસસી એસટી માં. એસસી એસટી માં 5 વર્ષ, ઓબીસી ની 3 વર્ષની છૂટ મળવા પાત્ર છે. અને હેન્ડીકેપમાં ઓબીસી હોય તો 13 વર્ષ, અને એસસી એસટી માં હેન્ડીકેપ જો તમે હોય તો 15 વર્ષની ટોટલ છૂટ મળવા પાત્ર છે. મારે ટોટલ 18 થી 27 વર્ષ કેન્ડિડેટની જે ઉંમર. 1998 જો તમારો ડેટ ઓફ બર્થ આવતો હોય તો તમે ફોર્મ ભરી શકો છો. થી 1/8/2007 સુધીની ડેટ હોવી જોઈએ. તો નીચે સ્ક્રોલ ડાઉન, આ તમને એજ ક્રાઇટેરિયાની વાત થઈ ગઈ. બાકીની તમને માહિતી નીચે સ્ક્રોલ ડાઉન કરીને જણાવું છું. આ છે એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો કેન્ડિડેટ મોસ્ટ ઓફ પાસ ધ મેટ્રિક્યુલેશન એક્ઝામિનેશન, એટલે તમે નોર્મલી 10 પાસ હોવા જોઈએ. એ 1/8/2025 ની તારીખ સુધીમાં તમે 10 પાસ હોવા જોઈએ.
આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારે એ ટાઈમે બધા ડોક્યુમેન્ટ તમારા રાખવાના રહેશે. હાઉ ટુ અપ્લાય, તો આ ssc.gov.in પર તમારે એપ્લાય કરવાનું છે. એપ્લાયનો વિડીયો હું તમને પૂરો એપ્લાય કરીને બતાવીશ કે એપ્લાય કઈ રીતે કરવાનું છે એના વિશે. પણ આ તમને મોટી માહિતી જે અમુક છે કામની એ જણાવી દઉં છું. એપ્લિકેશન ફ્રી ની વાત કરીએ તો 100 રૂપિયા એપ્લિકેશન ફ્રી છે, જે એસસી એસટી હેન્ડીકેપ્ડ અને લેડીઝ માટે ફ્રી ભરવાની રહેતી નથી. બાકીના બધા ઉમેદવારને 100 રૂપિયા પેમેન્ટ કરવાનું રહે છે, જે 25/7 સુધીમાં તમારે પેમેન્ટ કરી દેવાનું છે, એની લાસ્ટ ડેટ છે. અને તમે કઈ પણ ફોર્મ ભરવામાં મિસ્ટેક થાય તો વિન્ડો એપ્લિકેશન કરેક્શન માટે 19/7 થી 31/7 સુધી 29/7 થી 31/7 2-3 દિવસ તમારા સુધારો કરી શકો છો ફોર્મ ભરવાની અંદર. એમાં તમારે જે તે પેમેન્ટ ભરવાનું આવે એ ભરવાનું છે, કરેક્શન ચાર્જના જે અહીંયા લખેલા છે એ પ્રમાણે. હવે આ છે તમારે એક્ઝામ સેન્ટર. તો એક્ઝામ સેન્ટરમાં આપણે ગુજરાતની વાત કરીએ તો આપણે ગુજરાતથી બિલોંગ કરીએ છીએ, તો આપણે વેસ્ટર્ન રીજન આવે. તો વેસ્ટર્ન રીજનમાં આપણે આવે છે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર, મહેસાણા, અમરાવતી, સંભાજીનગર, કોલ્હાપુર, મુંબઈ. આ છે આપણે વેસ્ટર્ન રીજનમાં. વેસ્ટર્ન રીજનમાં મોસ્ટ ઓફ તો આપણે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા આ બધા મોસ્ટ ઓફલી હોય છે. આજે એક્ઝામ સેન્ટરની વાત. હવે એક્ઝામની વાત કરીએ તો 20 ક્વેશ્ચન આવશે. આ રીતની એક્ઝામનું શેડ્યુલ છે, તો તમે નીચે જોઈ શકો છો. કોમ્પ્યુટર બેઝિક ટેસ્ટ અને એના પછી ફિઝિકલ ટેસ્ટ આપવાની છે હવાલદાર માટે. એમટીએસ માટે નથી, પણ પીએટી સ્ટાન્ડર્ડ, પીએસટી, હવાલદાર એન્ડ સીબીઆઈસી હાલવાનું છે તમારે 1600 મીટર વોકિંગ 15 મિનિટની અંદર મેલ માટે, અને ફિમેલ માટે છે 1 કિલોમીટર 20 મિનિટની અંદર ચાલવાનું છે તમારે. અને હાઈટની વાત કરીએ તો 157 સેન્ટીમીટર, અને ચેસ્ટની વાત કરીએ તો 51 સેન્ટીમીટર ફૂલ એક્શન. 5 સેન્ટીમીટર તમારી છાતી ફૂલવી જોઈએ. અને ફિમેલની વાત કરીએ તો 152 સેન્ટીમીટર, અને એનામાં ચેસ્ટની અને વેઇટની વાત કરીએ તો 48 કેજી, 48 કિલો તમારો વજન હોવો જોઈએ. માહિતી તમને જણાવું છું. જ્યારે તમે એક્ઝામ દેવા જાવ ત્યારે તમારી પાસે વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ સાઇઝ, આધાર કાર્ડ એમાંથી કોઈ પણ એક ગવર્મેન્ટ ફોટાવાળું આઈડી પ્રૂફ સાથે હોવું જરૂરી છે. બાકીની તમને માહિતીની જણાવું છું સ્ક્રોલ ડાઉન કરી. કોમ્પ્યુટર બેઝિક એક્ઝામની અંદર ઓબીસી, ડબલ્યુએસ ને 25% માર્ક લેવાના હોય છે. મેક્સિમમ ક્વોલિફાઈ માર્કિંગ આ છે એના 25% માર્કિંગ. ઓલ કેટેગરી માટે 20%. એ તો જ્યારે રિઝલ્ટ મેરિટ બહાર પડે એના માટેના છે. બાકી તો પીડીએફ બહુ મોટી છે કે આપણે તમને નોર્મલી જે તે માહિતી છે એ ખાલી જણાવી દઉં છું. અને ઓબીસીમાં તમે આવતા હો તો તમારી પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. ખાસ ધ્યાન રાખજો. ઈડબ્લ્યુએસ છે, નોન ક્રિમિનલ, તમારે આ કમ્પલસરી જરૂર પડશે લાસ્ટ 3 યર્સનું. આની ખાસ નોંધ લેવી. તો આ છે બધી આખી રજીસ્ટ્રેશનની પ્રોસેસ કે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. વન ટાઈમ રજીસ્ટ્રેશન તમારો એક જ વાર કરવાનું હોય છે. એમાં 4 સ્ટેપ કમ્પ્લીટ કરો એટલે તમારું આખું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જાય છે.
આમાં જણાવેલી જ છે કે કઈ રીતે આખું રજીસ્ટ્રેશન કરવું કે એ હું તમને ફોર્મ ભરવામાં જણાવી દઈશ કે કઈ રીતે છે. તો પહેલા સ્ટેપની અંદર તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને એની અંદર મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. આ બધી આખી સ્ટેપ છે, કઈ રીતે આખું પ્રોસેસ કરવી શું છે. મિત્રો આ આખી જે એસએસસી ની અંદર એમટીએસ ની ભરતી આવેલી છે એનો વિડીયો. તો તમને મારો વિડીયો ગમ્યો તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. તમને મારી ચેનલ પર આવા જ વિડીયો તમને જોવા મળતા રહેશે, જે ગવર્મેન્ટ રિલેટેડ કે કોઈ ભરતી રિલેટેડ. અને એસએસસી ની અંદર સ્ટાફ સિલેક્શનમાં જે ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો હું તમને બનાવીને બતાવી દઈશ કે ફોર્મ કઈ રીતે આનું એસએસસી નું ભરવું. તો વિડીયો ગમ્યો તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો.